ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે સેવા પર અસર. બાઉદીન કોલેજમાં શરૂ થશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરી.
વોર્ડ નંબર 10માં ખરાબ રસ્તાને લઈને મતદાનનો બહિષ્કાર. અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં કમિશનર 11નો ગાંધીનગર સામે વિજય. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે સેવા પર અસર જોવા મળી છે. છેલ્લા 3 દિવસથી ભારે પવનના કારણે રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. આજે સવારે પણ ભારે પવન હોય રોપવે સંચાલન પર અસર જોવા મળી છે. ગિરનાર પર્વત પર તીવ્ર પવનને કારણે સતત ચોથા દિવસે રોપવે સેવા બંધ રાખવામાં આવી હતી. ગિરનાર પર્વતના શિખર પર 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના પરિણામે યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખીને ઉષા બ્રેકો કંપની દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જૂનાગઢનું મુખ્ય આકર્ષણ એવા ગિરનાર પર્વત પર રોજના હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ મુલાકાત લેવા માટે આવતા હોય છે. ત્યારે પર્વત પર જૈન દેરાસર, અંબાજી મંદિર અને ભગવાન દત્તાત્રેયના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જૂનાગઢ શહેરમાં તાપમાનમાં અણધારી અને અસામાન્ય વધઘટ જોવા મળી રહી છે. બહાઉદ્દીન કોલેજમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરી શરૂ કરવામાં આવશે. જૂનાગઢની બહાઉદ્દીન સાયન્સ કોલેજને રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ આયોગે ₹5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. આ ગ્રાન્ટ હેઠળ તે સૌરાષ્ટ્રની પ્રથમ એવી સરકારી કોલેજ બની જશે જેમાં AI ડિજિટલ લેબોરેટરી ઉપરાંત ડિજિટલ સાઉન્ડ પ્રૂફ થિયેટર, ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આ માટે આયોગની ટીમ બુધવારે જૂનાગઢની મુલાકાતે પણ આવી હતી. બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજેશ પી ભટ્ટે જણાવ્યું હતું કે આ એવી યોજના છે જેમાં બિલ્ડિંગના હેરિટેજ લુકને જાળવી રાખીને બીજી અદ્યતન સુવિધા વિકસાવવામાં આવશે. તેમજ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ માટેનો હોલ, યોગ માટેનો હોલ, અદ્યતન જીમ, ઇન્ડોર સ્ટેડિયમ જેવી સુવિધાઓ પણ નવી ઊભી કરવામાં આવશે. કે ભારત સરકારની જે પહેલાં રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષા આયોગ નામની સંસ્થા હતી અને અત્યારે જે પહેલાં જે રૂસા નામે ઓળખતા હતી એ હવે જે PM ઉષાના નામે ઓળખાઈ રહી છે, આ સંસ્થાએ અમને અમારી કોલેજને ₹5 કરોડની માતબર ગ્રાન્ટ માટે પસંદ કરી છે. આ માટેનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ અમે લોકોએ અને ભારતની બધી જ કોલેજોએ મોકલેલો હતો, પણ એમના સ્ક્રુટિનાઇઝેશન પછી આ કોલેજની પસંદગી થઈ છે. મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતના શિક્ષણ વિભાગના KCG દ્વારા અમારી બધાની પ્રપોઝલ ભારત સરકારને મોકલાયેલી હતી. એમાંથી ચુનંદા કોલેજોને આ ગ્રાન્ટ અપાયેલી છે. આ ગ્રાન્ટની અંદર અલગ અલગ આયામોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં અમારા હયાત જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગને જે હેરિટેજ પ્રકારના બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની અંદર આધુનિક સુવિધા જેવી કે સ્માર્ટ ક્લાસરૂમ, થિયેટર ક્લાસ, વાતાનુકૂલિત લાઇબ્રેરી, મૂક સ્ટુડિયો, કોમ્પ્યુટરની અદ્યતન AI લેબ અને એક મલ્ટીપર્પઝ થિયેટર કે જેમાં યોગ સ્ટુડિયો, જિમ્નેસ્ટિક વગેરેનો સમાવેશ થાય છે. આ બધી બાબતો માટે ભારત સરકારની એક અનુમતિ પછી ગુજરાત સરકારની ટીમના સભ્યો પણ ગઈકાલે આ કોલેજ ખાતે આવેલા હતા અને તેઓએ પણ આ બધી બાબતો વિશે સંતોષ વ્યક્ત કરેલો હતો. એમાં વિશેષ મને કહેવાનું મન એ થાય છે કે એક મૂક સ્ટુડિયો જેની અંદર અમારા પ્રાધ્યાપકો પોતાના સ્ટુડિયોના અંદર રેકોર્ડિંગ પોતાના વિષયનું સબ્જેક્ટનું કરીને રાખી મૂકી શકશે, જે આગલા વિષયની અંદર પણ બતાવી શકાશે. આ જ રીતે લાઇબ્રેરીની અંદર અમારી જે ઇમ્પ્લિમેન્ટ ફેસિલિટી છે એની અંદર હમણાં જ એક ઓનોસ નામની ફેસિલિટીનો ઉમેરો થયો છે, જેના દ્વારા ઇન્ટરનેશનલ જર્નલોનો પણ અભ્યાસ થઈ શકશે. અમે એવું પણ વિચારીએ છીએ કે આ વાતાનુકૂલિત લાઇબ્રેરીને 24 કલાક અમે ચાલુ રાખી શકીએ, જ્યાં વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે. આમાં સૌથી વધારે સિરમોર જો કોઈ બાબત હોય તો એ મારી દૃષ્ટિએ AI લેબોરેટરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અત્યારે જમાનો છે. ધીરે ધીરે દરેક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં એનો પ્રભાવ અને જીવનના દરેક ક્ષેત્રમાં એનો પ્રભાવ વધવાનો છે.
આ માટે અમારી કોમ્પ્યુટર લેબ તો કોલેજમાં 2-3 છે, પરંતુ અત્યારે જે અદ્યતન કોમ્પ્યુટર અમને મળવાના છે એમાં એઆઈના સોફ્ટવેર ઉમેરી અમે દરેક વિષયના વિદ્યાર્થીઓને એઆઈ વિશે માહિતગાર કરશું. એટલે ભવિષ્યનું રિસર્ચ, ભવિષ્યનું શિક્ષણ આને માટે ખૂબ જ મહત્ત્વનું બની જશે. ભારત એક બહુ મોટા સંસાધન ધરાવતો વિશાળ દેશ છે, જેને માટે એવું કહી શકાય કે અખંડ પ્રકારના સાઇઝનો આ દેશ છે. તો આ દેશમાં દાખલા તરીકે અત્યારે કુંભમાં મેળો ચાલે છે, તો આખા યુરોપ ખંડની વસ્તી જેટલા લોકોએ તો ખાલી સ્નાન કર્યું છે. તો આવું બધું મેનેજમેન્ટ એ એઆઈ દ્વારા શક્ય બની શકે છે. મને એવું લાગે છે કે અત્યારે પણ એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, પરંતુ આ માટે ભવિષ્યમાં આપણે વધારે સુસજ્જ થઈ શકીએ એ માટે આ એઆઈ લેબોરેટરી, આ પ્રકારની આ લેબોરેટરી અમારી કોઈ સરકારી કોલેજમાં અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અત્યારે અવેલેબલ નથી. અને એ એક અમે જે શરૂઆત કરી શક્યા છીએ તે માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો, અમારા ઉચ્ચ શિક્ષણ વિભાગનો અને સાથે સાથે ભારત સરકારનો હું આભારી છું. આ તબક્કે મારે કહેવાનું મન થાય કે મારી જે ટીમ છે એણે આ કાર્યમાં ખૂબ જ મદદરૂપ થયા છે. અને આ જે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ છે, જેની અંદર હજારો બિંદુઓનો સમાવેશ હતો, એમાં મારી બાજુમાં જ બેઠેલા ડૉક્ટર MM જાની સાહેબ, જે ફોરેન્સિક અને બોટની વિભાગના વડા છે, એમણે આ આખા પ્રોજેક્ટને આગેવાની લઈને પૂર્ણ કરેલ છે. એની સાથે ડૉક્ટર જગદીશ મોવલિયા, એની સાથે ડૉક્ટર પોરિયા, સાથે ડૉક્ટર સતીશ ગેલાણી, ડૉક્ટર JK પરમાર, અમારા લાઇબ્રેરિયન વિશાલભાઈ, અને આ સિવાય પણ સમગ્ર સ્ટાફ આમાં એક સાથે રહ્યો છે, ત્યારે આ ઘટના શક્ય બની છે. હવે ભવિષ્યની અંદર આ સંપૂર્ણ કોલેજ જ્યારે હેરિટેજની અંદર પણ અદ્યતન બની જશે, ત્યારે મને લાગે છે કે આ વિસ્તારના લોકોને, બાળકોને બહુ લાંબા ગાળા સુધી આનો ફાયદો મળશે. ધન્યવાદ. જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ 3.0 ખો-ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શનમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા ખો-ખો સ્પર્ધા કેશોદ તાલુકાના ઘેડ પંથકના સરોડ ગામે આયોજિત કરવામાં આવી હતી. ધારાસભ્ય દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ તકે ધારાસભ્યએ તમામ ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તો ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા સરોડ ગામના અગ્રણી નારણભાઈ કરંગિયા, જીવાભાઈ રાજતિયા, મસરીભાઈ શાળાના આચાર્ય પીઠાભાઈ સોલંકી, નારણભાઈ સોલંકી, BRC ભરતભાઈ નંદાણીયા, શૈક્ષણિક સંઘના મહામંત્રી વિરમભાઈ ચોચા, રાજ્ય શિક્ષણ સંઘના સોનલબેન સિંધવ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા વ્યાયામ શિક્ષણ સંઘના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાએ શિક્ષણની સાથે સાથે રમતગમત ક્ષેત્રે કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा संचालित खेल महाकुंभ 3.0 का आयोजन पूरे गुजरात में चल रहा है. जूनागढ़ डिस्ट्रिक्ट में खेल महाकुंभ 3.0 के तहत डिस्ट्रिक्ट लेवल खो खो प्रतियोगिता चल रही है केशोद में. आज बहनों की प्रतियोगिता है, जिसमें मैं और संजय सर एथलेटिक कोच यहाँ पर आए हैं विजिट के लिए. साथ ही साथ टैलेंट आइडेंटिफिकेशन का भी स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा प्रोग्राम चल रहा है, जिसमें प्रतिभावान खिलाड़ियों का सिलेक्शन किया जाएगा और ये बच्चे जो है डायरेक्ट स्टेट लेवल पर जा करके उनका फाइनल सिलेक्शन किया जाएगा टैलेंट आइडेंटिफिकेशन के तहत. और 2036 ओलंपिक इंडिया में जो होना है उसको ध्यान में रखते हुए इस टैलेंट आइडेंटिफिकेशन का प्रोग्राम का आयोजन किया जा रहा है. साथ ही साथ हमारे जूनागढ़ जिले में खेल खो खो की जो प्रतियोगिता चल रही है बहुत ही अच्छी चल रही है. केशोद में जो वाला सर हैं यहाँ के कन्वीनर, उन्होंने बहुत ही अच्छा इसका आयोजन किया है, जिसके लिए मैं इनको धन्यवाद देता हूँ. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ખોખોની રમત માટે અહીં સરોડ પ્રાથમિક શાળામાં ગોઠવેલ છે. ગઈકાલે શ્રી દેવાભાઈ માલમ ધારાસભ્ય એમણે આશીર્વચન આપી અને મહાકુંભને રમતને ખુલ્લી મૂકવામાં આવી. અને ગઈકાલે અને આજે 2 દિવસમાં કુલ 70 ખોખોની ટીમોએ ભાગ લીધો. અંડર 17, અંડર 14 અને ઓપન એજ. અને ગામ લોકો તરફથી તમામ બાળકો માટે
નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે, ચા પાણીની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ગામ લોકોનો ખૂબ સારો સહકાર. આ ઉપરાંત આપણે ખેલ મહાકુંભના તાલુકાના કન્વીનર હમીરસિંહ વાળા સાહેબ, ભારવાડિયા સાહેબ, આ બધાનો ખૂબ ખૂબ સહકાર મળેલ છે અને ખેલ મહાકુંભ ખૂબ સારી રીતે ગોઠવેલ છે. તો કેશોદમાં એરપોર્ટ રોડ પર ગેરેજમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. કેશોદ ફાયર બ્રિગેડની 3 ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ગેરેજમાં રહેલી 2 કાર પણ આગની લપટમાં આવી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
આજના સમાચારોમાં સ્વાગત છે આપનું. વોર્ડ નંબર 10 માં ખરાબ રસ્તાને લઈને મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જૂનાગઢ મનપા વોર્ડ નંબર 10 પોલીસ હેડક્વાર્ટર વિસ્તારમાં ખરાબ રસ્તાને લઈને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તો મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 10 ના સ્થાનિક લોકો ખરાબ રસ્તાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 1.5 માસથી ભૂગર્ભ ગટરની કામગીરી માટે રસ્તા ખોદી નાખવામાં આવ્યા હોય, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ પણ રસ્તાની કામગીરી નહીં કરતા લોકોને ચાલીને જવું પણ મુશ્કેલ બની ગયું છે. ડ્રેનેજ ગટરના પાણી ઉભરાઈને રસ્તા પર આવી જતા હોય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે. લોકોએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં કોઈ કોર્પોરેટર વોર્ડમાં દેખાયો પણ નથી. સ્થાનિક મહિલાઓએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. કોઈ પક્ષ દ્વારા મત માટે વિસ્તારમાં આવવું નહીં તેવું પણ મીડિયા સમક્ષ તેઓએ જણાવ્યું હતું. અત્યારે અમારા વોર્ડની પરિસ્થિતિ જોવો તમે લોકો, આવા ખાડા કરી કરીને મચ્છરની પરિસ્થિતિ છે, બીમારીના ઘર છે, માણસો ખાડામાં પડે છે. અત્યારે બૈરાઓને શાકભાજી લેવા જવું હોય, કોઈ વસ્તુ લેવા જવું હોય તો આમાંથી પસાર કેમ થવું? એકવાર તમારા ઘરનાઓને તમારા બધાને લઈને અહીંયા આવો ને આમાંથી પસાર થાવ તો તમને ખબર પડે કે કેમ આમાંથી નીકળાય છે. આવી પરિસ્થિતિ છે કે આમાંથી કોઈ હાલી ચાલી નથી શકતું અને કોઈ જોવા પણ નથી આવતું. જે મત લઈ ગયા પછી કોઈ દેખાતું નથી. મત લેવા ત્રણે આવે છે એટલે મહેરબાની કરીને હવે આ વોર્ડમાં કોઈ મત માંગવા આવતા નહીં. વોર્ડ નંબર 10માં છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રશ્ન છે, રોડ, રસ્તા અને ગટર, જેની વારંવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં માત્ર ને માત્ર આવી જશે, થઈ જશે એવી વાતો કરી એકબીજાને ખો આપે છે. ગટરવાળો હોય તો કે પાણીવાળાનો પ્રશ્ન છે, પાણીવાળો કે રોડવાળાનો પ્રશ્ન છે, અને વોર્ડ નંબર 10નું કામ થતું નથી. એ સિવાય શહેરમાં અનેક જગ્યાએ હું જતો હોઉં છું ધંધા બિઝનેસના લીધે, તો બધી જગ્યાએ 80% જૂનાગઢમાં ખાડાગઢ છે. જૂનાગઢ છે જ નહીં, કોઈ જાતનો જૂનાગઢનો વિકાસ થયો નથી. આજે લગભગ 20 વર્ષ કરતાં વધારે સમય થયો. ખરેખર પ્રજા અબૂધ, અભણ અને ભોળી પ્રજા છે, જેનો આ લોકો ગેરલાભ લે છે. ખરેખર આ મહાનગર કઈ રીતે કહી શકો? મહાનગરપાલિકા આપી તો છે, બનાવી તો છે મોટે ઉપાડે, પણ આને મહાનગર કઈ રીતે કહેવું એ મોટો પ્રશ્ન છે. તમે જોવ તો કોઈ પણ ગલીમાં ખોદવાનું ચાલુ કરે એટલે એ ગલી ખોદી નાખે, પછી એ ગલી ખોદીને બીજે ખોદવા વહી જાય, પછી એ રોડ બનાવવાવાળો તો એ ગલીમાં ક્યારે આવે? મતલબ કોન્ટ્રાક્ટરો પણ એના લાગે છે. એક ગલી ખોદીને બીજી ખોદીને ત્રીજી ખોદીને આખો એરિયો પૂરો થાય ને તે છેલ્લી ગલીનો, એટલે એક મહિના સુધી આવી રીતે રોડના કામો કાયમીને માટે પેન્ડિંગ હોય છે, જેના દ્વારા લોકોનું પડવું, આખડવું, ગાડીઓમાં પંચર પડવા, જમ્પ ભાંગવા, અનેક પ્રકારની સમસ્યાઓ જૂનાગઢની પ્રજા સહન કરી રહી છે. એટલે ખરેખર તો વિચાર થાય છે કે આમાં કોણ શું કરશે? એટલે લોકોને, તમામ લોકોના પ્રશ્નો છે. જો આપણે અત્યારે જોઈએ છીએ કે સામે પણ એક બાળક સાયકલ લઈને જાય છે, એ પડ્યું છે, જો અહીંયા જ ખાડો છે, 10 નંબરના વોર્ડમાં આપણે અત્યારે ઊભા છે. તો ખરેખર લોકોને એક વિનંતી છે, જ્યાં જઈએ ત્યાં લોકોનો રોષ દેખાય છે કે ભાઈ આ પ્રશ્નો છે, પણ એ પ્રશ્નોને માટે સૌથી પહેલાં જૂનાગઢના લોકોએ જાગૃત થવાની જરૂર છે. 100% સૌથી વધારે જો મતદાનનો રેશિયો જોઈએ તો જૂનાગઢનો ઓછો છે. એટલે જૂનાગઢના લોકોને અમે તમામ સામાજિક સંગઠનો વતી અપીલ કરીએ છીએ, મહેરબાની કરી 100% મતદાન કરો, કારણ કે જો તમે મતદાન નથી કરતા તો તમને સમસ્યા વિશે બોલવાનો પણ કોઈ હક નથી. માટે મહેરબાની કરી જાગો, મતદાન કરો, કરાવો અને સારામાં સારા આપના વોર્ડમાં કામ કરતા લોકોને ચૂંટીને લાવો. આટલી જ હું સામાજિક સંસ્થાઓ વતી જૂનાગઢ શહેરના નાગરિકોને અપીલ કરું છું. ક્રિકેટ ટુર્નામેન્ટ કમિશનર 11 ગાંધીનગર સામે વિજય થયો છે. ગાંધીનગર ખાતે આયોજિત ઓલ ગુજરાત કોર્પોરેશન સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં જૂનાગઢની કમિશનર 11 દ્વારા પ્રથમ મેચમાં ગાંધીનગર કમિશનર 11ને હરાવીને વિજયની શરૂઆત કરી હતી. તો આ મેચમાં સુંદર બોલિંગ અને બેટિંગના પ્રદર્શન બદલ નરેન્દ્ર ધુવાને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો છે. તો અલ્પેશ ચાવડા અને પ્રવીણ પરમાર તેમજ કમલેશ ચુડાસમાએ સુંદર પ્રદર્શન કર્યું હતું. તો ટીમમાં ડિસિપ્લિન અને ફિટનેસના આગ્રહથી સુંદર પરિણામ મેળવવા બદલ ટીમના કેપ્ટન, નાયબ કમિશનર અજય ઝાપડા તથા ટીમ કોચ અને ક્રિકેટર પ્રશાંત દેસાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોને લાંબી કતાર લગાવવી પડી રહી છે. રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. તો બજાર કરતાં પણ સારા ભાવ ખેડૂતોને ટેકાના ભાવમાં મળી રહ્યા છે.
ટેકાના ભાવ મણના 1,300 થી પણ વધારે મળી રહ્યા છે. ખેડૂતોને તેના નાણાં પણ સમયસર ખાતામાં જમા થઈ રહ્યા છે. તો ધોરાજી તાલુકાના ખેડૂતોએ બજાર કરતા ટેકાના ભાવે મગફળી વધુ વેચી છે અને હાલ 80% થી પણ વધારે ખેડૂતોની મગફળી લઈ લેવામાં આવી છે. તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ધોરાજી ખાતેથી જે મગફળીની ખરીદી થઈ રહી છે એ 11મા મહિનાથી ચાલુ કરી છે 11/11 થી, અને અત્યારે લગભગ અમારી ખરીદી પૂરી થવા આવી છે. 1000 ખેડૂતોને જ મેસેજ કરવાના બાકી છે. અમારે 1000 ખેડૂતોની બાકી છે ખાલી, બસ. એટલે ખરીદી કરી હશે અત્યારે લગભગ 4 લાખ બોરી જેવી ખરીદી કરી છે. કેટલા ખેડૂતો હશે? ખેડૂતો 5700 નું રજીસ્ટ્રેશન થયેલું છે. હવે 1000 ખેડૂતોને મેસેજ કરવાના બાકી છે. ખેડૂતોને સારો એવો ભાવ મળી રહ્યો છે, એટલે હું તો કહું છું કે ભાઈ તમે જેમ બને દરેક ખેડૂતો આનો લાભ લે. સરકાર દ્વારા જે સારામાં સારો ભાવ મળતો હોય છે, દરેક જણસીનો ભાવનો લાભ લે એ હું કહું છું ખેડૂતો. બજારમાં લગભગ 1100 1150 ની આસપાસ ચાલે છે, અને અહીંયા 1356 રૂપિયા જેવો ભાવ ચાલી રહ્યો છે. મોટી વાવડીથી આવી છે મગફળી. ધોરાજી કેન્દ્રમાં મગફળી લઈને આવ્યા છે. શું ભાવ મળે છે ને કેવી વ્યવસ્થા છે? ભાવ સારા મળે છે. બજાર ભાવથી જાજા જ મળે છે. બજાર ભાવ 19,000 19,000 થી 20,000 ના 27,000 રૂપિયા છે. ભાવ સારા જ મળે છે અને 15-17 દિન પેમેન્ટ મળી જાય છે. સરકારનું કામ સારું ચાલે છે અત્યારે આ કેન્દ્રમાં. જૂનાગઢના વેપારીએ બાઇકની ડેકીમાં રાખેલા 50,000 માંથી 26,500 ની ચોરી થઈ ગઈ હતી. ઢાલ રોડ પર આવેલ મસ્જિદની પાછળ રહેતા મટનના વેપારી મુનવર હુસેન ઇબ્રાહીમભાઈ બેલીમ 23 જાન્યુઆરીના રોજ બપોરના ગાંધી ચોકના રહેવાસી એક્સ નામની દુકાન પાસે રોડ પર બાઇક પાર્ક કર્યું હતું. બાઇકની ડેકીમાં ₹50,000 રોકડ રાખ્યા હતા. ત્યારબાદ બપોરે 2 વાગ્યે પરત આવતા બાઇકની ડેકી ખોલીને જોતા જેમાં રાખેલા ₹50,000 નું બંડલ વેરવિખેર જોવા મળ્યું હતું. બંડલની ગણતરી કરતા ₹23,500 જ બચ્યા હતા, જેથી બાઇકની ડેકીનું લોક ડુપ્લિકેટ ચાવી વડે ખોલીને ડેકીમાંથી ₹26,500 ની રોકડ ચોરાઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. તો આ બારામાં ગાંધી ચોક અને આસપાસના સીસીટીવી કેમેરા તેમજ શહેરની નેત્રંગ શાખાના લગાવેલા સીસીટીવી કેમેરા ચકાસ કરતા 4 શખ્સ 2 બાઇક પર પીછો કરવાની સાથે રેકી કરીને પાછળ પહોંચી અને એક શખ્સે ડેકીમાંથી ₹26,500 ની ચોરી કર્યાની અને એક શખ્સે વેપારી પર વોચ રાખી હોવાની ફરિયાદ વેપારીએ ગુરુવારે નોંધાવી હતી. તો ફરિયાદ અનુસાર વેપારીની બાઇકમાં તેના બનેવી રાહુલભાઈ ઇબ્રાહીમ બેલીમના ₹50,000 રાખવામાં આવ્યા હતા. ડેકીનો લોક તૂટેલ ના હોય તેથી ચોરીની વાત બનેવીને કરવામાં આવે તો શંકા જાય તેમ હતી. આ કારણસર ફરિયાદ મોડી નોંધાવવામાં આવી હતી. તો બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ પીએસઆઈ એસકે મહેતાએ હાથ ધરી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે સેવા પર અસર. બાઉદીન કોલેજમાં શરૂ થશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરી. વોર્ડ નંબર 10માં ખરાબ રસ્તાને લઈને મતદાનનો બહિષ્કાર. અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં કમિશનર 11નો ગાંધીનગર સામે વિજય. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં
ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.